નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। શું આમ આદમી પાર્ટીના નેતાઓ હવે સરકારની રડાર પર છે? કારણ કે પહેલા ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા કચ્છનો મામલો અને હવે ચૈતર વસાવાને આજે ડિટેઇન કરવામાં આવ્યા છે। તેમના ઉપર પણ 3 અલગ અલગ એફઆઈઆર છે અને હવે પોલીસે મામલામાં તેમની અટકાયત કરી છે। શું છે આખો મામલો? કારણ કે ગોપાલ ઇટાલિયા અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે। ગોપાલભાઈ સાથે સીધી જ વાત કરીશું, કારણ કે સૌથી પહેલો મામલો શરૂ જે થયો એ કચ્છથી થયો। ગોપાલભાઈ, શું કહેશો? કારણ કે કચ્છમાં તમારા ઉપર એલિગેશન લાગ્યા, એસપી કહી રહ્યા છે કે ઇન્વેસ્ટિગેશનમાં જરૂર પડશે, પૂછતાછ માટે બોલાવશે। તમે તો સીધા જ પોલીસ સ્ટેશને જઈને બેસી ગયા। હા, તો જરૂર પડશે ને બોલાવશે ને એ શું? અમે ગયા ને સામે ચાલી, તો કેમ અમારું નિવેદન ન લીધું? જે એસપી એટલે કોઈ ટપોરી નથી। એસપી બહુ ગંભીર હોદ્દો કહેવાય। કોઈ ટપોરી કે કોઈ માજી બુટલેગર આવીને ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી વિશે 2 શબ્દો બોલે તો અમે એને મનમાં ના લઈએ, કેમ કે હવે ટપોરી માજી બુટલેગરોનું શું ચર્ચા કરવાની। પણ એસપી એક બંધારણીય હોદ્દો છે। એસપી જેવો માણસ સામે આવીને વિડીયો બનાવીને રાષ્ટ્રીય પાર્ટી ઉપર ગંભીર આરોપ મૂકે છે। આરોપ કઈ જેવો તેવો નથી કે લાફો માર્યો ને ગાળો દીધી ને કોલર પકડ્યો, એવી વાત નથી। રાષ્ટ્રીય પાર્ટી ઉપર પૈસા લેવાનો આરોપ મૂક્યો। રાષ્ટ્રીય પાર્ટીના રાષ્ટ્રીય પદાધિકારી ગોપાલ ઇટાલિયા ઉપર ગંભીર આરોપ મૂક્યો। આટલી બધી ગંભીર વાત જાહેરમાં કર્યા પછી જ્યારે હું સામે ચાલીને પોલીસ સ્ટેશન ગયો કે ભાઈ તમે આટલો વિશાળ ગંભીર આરોપ અમારા ઉપર રાષ્ટ્રીય પાર્ટી ઉપર મૂક્યો છે, તો હું એનો જવાબ આપવા આવ્યો છું। તમે મને જે મરજી પ્રશ્ન પૂછો, મારી પૂછપરછ કરો, તમે જ્યાં કહો ત્યાં મને સાથે લઈ જાઓ, મારી તપાસ કરો, બધું જ તપાસ કરો। તો કેમ તપાસ ન કરી ગઈકાલે એસપીએ? આરોપ મૂકવા માટે તો સિંઘમ બની ફટફટ આવી ગયા અને બધું બોલીને વિડીયો બનાવીને આરોપ મૂકી દીધા સિંઘમ બનવા માટે। તો પૂછપરછ કેમ ન કરી? ગોપાલ ઇટાલિયાને પૂછવું જોઈએ કે હા ભાઈ તે લીધા છે પૈસા, નથી લીધા, ના પાડે છો તો શું જવાબ છે, હા પાડે છો તો શું જવાબ છે, મળ્યો છો, નથી મળ્યો, ઓળખે છો, નથી ઓળખતો, ફોન પર વાત થયેલી છે, નથી થયેલી, આવું બધું પૂછવું જોઈતું હતું। કેમ ના પૂછ્યું? મેં 4 કલાક સુધી પોલીસને રિક્વેસ્ટ કરી, વિનંતી કરી, ભાઈ તમે મારી પૂછપરછ કરો, મારી પૂછપરછ કરો। તમે આટલો મોટો ગંભીર આરોપ લગાવ્યો, પણ હજી તો ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। તમે કઈ રીતે એમ કહી શકો કે પોલીસ તો ચાલી રહ્યું છે તો એ લોકો એવું કઈ રીતે કહી શકે કે અમે પૈસા લીધા? ચાલુ છે, ચાલવા દો ને। ચાલુ ગાડીએ શું કામ આરોપ મેલો છો? અમે જવાબ આપવા ગયા સામે ચાલીને, તપાસમાં સહયોગ આપવા, તો એસપી એવું કહે છે કે તપાસ ચાલુ છે। ભાઈ તો ચાલુ તપાસ છે તો વચ્ચે આટલું બધું બડબડ કરવાની ક્યાં જરૂર છે? ચાલુ છે તો ચાલવા દો, કંઈક કન્ક્લુઝન ઉપર આવો, પરિણામ ઉપર આવો, કંઈક પુરાવા, કંઈક વાત ભેગી કરો, પછી બોલવાનું। અમે જવાબ આપવા ગયા તો ચાલુ છે, આરોપ લગાવવાના થયા તો ચાલુ નથી। તો આ તો 2 મોઢાની વાત થઈ। એસપીને પોતાને જ ખબર નથી શું જવાબ આપવો છે। તપાસ ચાલુ હોય તો મારું નામ શું કામ લીધું? અને મારું નામ લીધું છે તો એની પાસે કંઈક હશે, હતું તો કાલે કેમ મને મારી પૂછપરછ ન કરી? હું તો ક્લિયર છું મારા વાતમાં। અચ્છા, પણ એ વ્યક્તિને તમે મળેલા છો ખરા, અબ્દુલ સત્તારને? નેવર। પાર્ટીમાં કાર્યકર્તા હોય, કોઈ સભામાં, કોઈ રેલીમાં, કોઈ સરઘસમાં, કોઈ ધરણામાં, આજુબાજુમાં કોઈ ઊભો રહી ગયું હોય, ફોટો પડાવી લીધો હોય, બાજુમાં ઊભા હોય, સાઈડમાં હોય, એ બરાબર છે, એવું બન્યું હશે કદાચ। પણ હું ક્યારે એ વ્યક્તિને મળ્યો હોય એવું મને સાંભળતું નથી। કેમ કે પોલીસ કહી રહી છે સર્કિટ હાઉસમાં તમારી અને મનોજ સોરઠિયાની મુલાકાત થઈ હતી કચ્છ સર્કિટ હાઉસની અંદર, અને ત્યાં આગળ અબ્દુલ સત્તાર સાથેના કોઈ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન થયા હોય તેવો વાત છે। 2 મુદ્દા છે બેનામાં। કાં તો કચ્છ પૂર્વના એસપી સાહેબને બુદ્ધિ ઓછી હશે, અને કાં એને ભાજપની સરકાર પાસેથી મેડલ લેવો હશે, જે મેડલ ભાજપવાળા નહીં આપે પણ અમારી સરકારમાં અમે એને સન્માનિત કરીશું આ સારી કામગીરી બદલ। જે અબ્દુલ સત્તાર નામના વ્યક્તિએ, આ મારા મોબાઈલમાંથી હું જોઈને બોલું છું કે તારીખ 1/10/2023 ના રોજ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું। ઓફિશિયલ લેટર લખ્યો, એણે બધા વોટ્સએપ ગ્રુપોમાં નાખ્યો, પોતાના ફેસબુકમાં મેલ્યો, વોટ્સએપમાં પર્સનલમાં ઈશુભાઈને, મનોજભાઈને, જિલ્લા પ્રમુખને, સંગઠન મંત્રીને મોકલ્યો કે ભાઈ હું આ પાર્ટીમાં કામ કરવા માંગતો નથી। 1/10/2023 હું કચ્છની અંદર 7મા મહિનામાં 2024માં જુલાઈ 2024માં ગયેલો। હું જ્યારે કચ્છમાં પાર્ટીની મિટિંગ કરવા ગયો એના પહેલા 2023ના 10મા મહિનામાં પાર્ટી છોડી દીધી છે ભાઈ, તો મને મળવા શું કામ આવે? અને ધારો કે મળવા આવી ગયો હશે, દાખલા તરીકે મળ્યો હશે એવું માની લઈએ, એસપી છે, ભાજપના કહેવાથી બોલે છે એટલે આપણે એમ માની શકીએ કે ચાલો જૂઠ નહીં બોલતો હોય,
તો 7મા મહિનામાં જુલાઈ 2024માં હું કચ્છમાં ગયો હતો. પાર્ટીની મિટિંગ હતી, સર્કિટ હાઉસમાં રોકાયા હતા. ત્યાં કદાચ આવ્યો હશે, વાત થઈ હશે, બધું જ હશે. એ 7મા મહિના પછી આ નકલી ઈડી વાળી ઘટના ક્યારે બની? ડિસેમ્બરમાં બની. 5 મહિના પછી. 5 મહિના પછી જે ઘટના બની એમાંથી જે રૂપિયા આવ્યા એ પૈસા એને આપમાં ક્યારે આપ્યા? 5 મહિના અગાઉ. એસપી છે, બુદ્ધિ વગરનો માણસ તો નહીં હોય. રિટ્રોસ્પેક્ટિવ વાત કરે છે. મીટિંગ 7મા મહિનામાં થઈ અને પાર્ટીને ફંડ 12મા મહિનામાં આપ્યું. આ કેવી વાત થઈ? કઈ લોજિક, કઈ ધમધડા વગરનો આરોપ, માત્ર મેડલ લેવા. અને આ લોકો શું ભાજપવાળા મેડલ બંધાઈ દેવાના? આ કચ્છ પૂર્વના એસપી સાગર બાદમારને હું એવોર્ડ આપીશ. અમારી સરકાર આવે ત્યારે બહુ સારી રીતે સન્માનિત કરશું અને જાહેરમાં સન્માન કરશું એનું. છોડી નથી દેવાના કોઈને. સન્માનપૂર્વક એનું. કેવી બેન વાત કરો? હું 7મા મહિનામાં કચ્છમાં પાર્ટીની મિટિંગમાં ગયો હતો. એ માણસે 2023માં રાજીનામું આપ્યું. હું 24માં કચ્છમાં ગયો. ઘટના ડિસેમ્બરમાં બની છે અને એમ કહે છે કે આ નકલી ઈડીમાંથી જે પૈસા કમાયો એ પૈસા પાર્ટીમાં આપતો હતો. પણ એ તો નકલી ઈડી ડિસેમ્બરમાં બન્યું. 1 વર્ષ પહેલા તો માણસે પાર્ટી છોડી દીધી છે. એ પછી તો રામવિલાસ પાસવાનની પાર્ટીમાં જોડાઈ ગયો છે માણસ. કચ્છના સાંસદ સાથે એના ફોટાઓ છે. તો કચ્છ પૂર્વના એસપીએ કચ્છના સાંસદ સાથે ફોટા છે એના વિશે કેમ કઈ ખુલાસો રજૂ નથી કરતા કે શું સંબંધ છે બેયનો? તો એકદમ વાહિયાત પ્રકારની વાતો કચ્છના એસપીએ કરી છે. એ ખરેખર બહુ જ લોકશાહી માટે યોગ્ય નથી. કેમ કે એસપી લેવલના માણસ ઉપર જનતાને ભરોસો હોય કે ભાઈ પીએસઆઈ નહીં સાંભળે, પીઆઈ નહીં સાંભળે. એટલે તમને શું લાગે છે પોલિટિકલ સ્ટેટમેન્ટ છે? કચ્છ પૂર્વના એસપી સાગર બાગમારે હર્ષ સંઘવી પાસેથી એવોર્ડ લેવાની આશાએ આ ષડયંત્ર કર્યું છે અને આ કાવતરું કર્યું છે અને કાવતરાના ભાગરૂપે પોતાની ઓફિસમાં પોતાના એક અંગત વ્યક્તિ પાસે વિડીયો બનાવડાવી અને માત્ર આટલી જ વાત કરી છે. આખી પ્રેસ કોન્ફરન્સ નથી, કોઈ જાહેર પ્રેસ આમંત્રણ નહોતું. માત્ર પોતાના અંગત કોઈ માણસને બોલાયો અને જાણે મીડિયામાં પ્રેસ કોન્ફરન્સ ચાલતી હોય એવો આભાસ ઊભો થાય. વિડીયો જોનારાને એવું લાગે કે પ્રેસ કોન્ફરન્સમાં જવાબ આપે છે એવું ચિત્ર બને. એવી રીતે વિડીયો બનાવડાયો અને વિડીયોમાં માત્ર 1-1.5 મિનિટમાં ખાલી ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટી જ બોલે છે. આગળ કશું નથી, પાછળ કશું નથી. તો ષડયંત્રના ભાગરૂપે કચ્છના એસપીએ આ વિડીયો બનાવડાયો છે. આ વિડીયો બનાવીને કચ્છના એસપીએ પોતાના આકા પાસે એપ્રુવલ માટે મોકલ્યો છે. મને અંદરથી વાત જાણવા મળી ગઈ છે, શુભચિંતકોએ કહી છે કે જે માણસ પાસે વિડીયો બનાવડાયો એ વિડીયો એસપીએ પહેલા પોતાના મોબાઈલમાં લીધો, પછી પોતાના આકા જેની પાસેથી એસપીએ મેડલ લેવાનો છે એને મોકલ્યો કે આકા મેં વિડીયો બનાવ્યો છે જુઓ. એટલે પહેલાં કીધું છે વાહ બેટા સરસ શાબાશ આગે બઢો. પછી વિડીયો આખા ગામને ફોરવર્ડ કર્યો. તો કચ્છ એસપી પાસે પુરાવા હતા, વાત સાચી હતી, તો પ્રેસ રિલીઝ કેમ જાહેર ન કરી? ઓફિશિયલ પ્રેસ નોટ જાહેર કેમ ન કરી? કોઈ બી ઘટના બને, આ મારા મોબાઈલમાં પ્રેસ નોટ છે, નકલી ઈડીની ઘટના બની તો 5/12/2024ના રોજની પ્રેસ નોટ પોલીસે બહાર પાડી છે અને એમાં 14 જેટલા પોલીસવાળા આ કામગીરીમાં સંકળાયા છે. આટલો મુદ્દામાલ મળી આવ્યો છે, આટલા આરોપી મળી આવ્યા છે, ટોટલ ડિટેલ્સ સાથેની અને મેં પોલીસમાં નોકરી કરી છે, તમે રિપોર્ટિંગ કરો છો. ઘટના કોઈ પણ બને, પ્રેસ રિલીઝ થાય. આ ગોપાલ ઇટાલિયન આમ આદમી પાર્ટીનું નામ આવ્યા પછી પ્રેસ રિલીઝ કેમ નથી? ઓફિશિયલ પ્રેસ રિલીઝ કેમ ન આપી? તો કચ્છના એસપીએ રાજકીય હાથો બનીને હર્ષ સંઘવી પાસેથી મેડલ લેવાની આશાએ ષડયંત્ર કર્યું છે, કાવતરું કર્યું છે. અને હજુ અમે છોડી નથી દેવાના. હજુ તો ટ્રાયલ કોર્ટ, સેશન કોર્ટ, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, આયોગ, યુપીએસસી જ્યાંથી આ ભાઈ આવે છે, ઓલ ઇન્ડિયા સર્વિસ કમિશન રૂલ, એસવીપી જ્યાં એની ટ્રેનિંગ થઈ છે, એનું એડમિનિસ્ટ્રેશન, હજુ ઘણા રસ્તા બાકી છે. મેડલ તો ભાજપવાળા આપતા આપશે. અમે એટલે અત્યાર સુધી જિગ્નેશ મેવાણી ક્યાંક આઈપીએસ ને આઈએસ અધિકારીઓ સાથે બાદ ભીડતા દેખાયા હતા. હવે ગોપાલ ઇટાલિયા પણ આમાં જોડાઈ ગયા. આઈએસ ને આઈપીએસ સાથે બાંધતા નથી અમે. ભાજપના હાથાઓ હારે બાંધીએ, ભાજપના દલાલો હારે ઝઘડો છે. આઈપીએસ આઈએસ તો ગુજરાતમાં 500 હશે, અમારે ક્યાં બધા હારે લમણાજીક કરવાની છે? શું કામ? હું તો એટલી વિનંતી કરું છું તમારા પ્લેટફોર્મ પરથી, ગુજરાતમાં કોઈ ડાયો માણસ આઈપીએસ વાઈપીએસ હોય, સિનિયર બિનિયર માણસ, તો આ ભાઈ ગૃહમંત્રીને કોઈ બાજુમાં બેસાડીને કલાક સમજાવે કે આ ધંધા જે થઈ રહ્યા છે ને હાસ્યાસ્પદ છે. ગૃહમંત્રીને આવી શોભા જ ના દે. આવી બધી નાની નાની વસ્તુઓમાં ટ્વીટો કરી અને તમાશો કરવાની વાત છે, એ મંત્રી લેવલે સારી ન લાગે. તમાશો કરવાનું કામ બેન ટપોરીઓનું હોય. એ નાની વાતને મોટી કરીને તમાશો કરીને મજા લે. મંત્રી હોય એ ધીર ગંભીર માણસ હોય. હવે નબળા સલાહકારો બાજુમાં રાખીને આવતી જતી દરેક ઘટનામાં ટ્વીટ. ભૂપેન્દ્ર ઝાલાએ 6000 કરોડનું બૂચ માર્યું. કેમ ટ્વીટ ના કરી હર્ષ સંઘવીએ? પાછો એવોર્ડ આપે છે હર્ષ સંઘવીના હાથે, એને એવોર્ડ આપવામાં આવ્યો ભૂપેન્દ્ર ઝાલાને.
ભારતનો શ્રેષ્ઠ બૂચ મારું એવોર્ડ આપ્યો હશે કદાચ એને. તો ટ્વીટ કરો ને કે ભૂપેન્દ્ર ઝાલાએ બૂચ માર્યા એના કેટલા પૈસા ભાજપ પાર્ટીમાં આપ્યા, અને એને તો ઓફિશિયલ ચૂંટણી ફંડ આપેલું ચેકથી. તો કેમ નથી કોઈ તપાસ થતી? સુરેન્દ્રનગરનો ભાજપનો ચાલુ કોર્પોરેટર હજુ સસ્પેન્ડ નથી કર્યો, એ નકલી સીબીઆઈ તરીકે પકડાયો, હજુ સસ્પેન્ડ નથી કર્યો, કેમ તપાસ નથી થતી? તો આખી ઘટનામાં બેન કોઈ ડાયા માણસ છે, કોઈ સમજુ માણસ છે, કોઈ પીઢ વ્યક્તિ છે, કોઈ સિનિયર આઈપીએસ છે, ગૃહમંત્રીને સમજાવવાની જરૂર છે કે રાજનીતિ કરો, બરાબર છે, ઓકે છે, કરો જ, પણ આ છીછોરાપંતી ન કરો, આ હાસ્યાસ્પદ જોકર જેવું કામ ન કરો. કમસે કમ કોઈ સિનિયર આઈપીએસ બચારો સમજાવે તો ગુજરાતનું ભલું થાય છે. આમાં હું શું કઈ મંત્રી તંત્રી તો બની નથી ગયો કે આવી રીતે મારી ઉપર એફઆઈઆર થાય ને હું ત્યાં જાઉં, હું કઈ મંત્રી બની જવાનું નથી. પણ જે ચાલુ મંત્રી છે એની રિસ્પેક્ટ જળવાય રહે, લોકોમાં એના પ્રત્યેનો એક વિશ્વાસ જળવાય રહે કે મંત્રી છે તો અમારું કંઈક કામ થશે, એવા કામ કરવા જોઈએ, હાસ્યાસ્પદ કામ ન કરવા જોઈએ. ના, પણ આજે ચૈતર વસાવાની પણ અટકાયત કરવામાં આવી છે. ચૈતર વસાવા ઉપર 3 એફઆઈઆર રજીસ્ટર થઈ છે. મને તમે બેન એમ કહો કે ભાજપના લોકો કંઈ પણ ખોટું કામ કરે તો એફઆઈઆર કરાવવા હાઈકોર્ટ સુધી જઈએ તો એફઆઈઆર નથી થતી. ગીર સોમનાથ જિલ્લામાં ડોક્ટર ચગ એક સાધુ પુરુષ કહેવાય, એ માણસે આત્મહત્યા કરી, ચિઠ્ઠી લખી ભાજપના સાંસદના ત્રાસના કારણે આત્મહત્યા કરું છું. એફઆઈઆર ન થઈ, મહિનાઓ સુધી એફઆઈઆર ન થઈ, હાઈકોર્ટ સુધી એ માણસે આવવું પડ્યું. એ ભાઈ ડોક્ટર ચગના પુત્રએ કે મારા બાપાની આત્મહત્યા થઈ છે, આણે માનસિક ત્રાસ આપ્યો છે, આર્થિક રીતે કંઈક પૈસાની લેતી દેતી, છતાં એફઆઈઆર ન થઈ. એ સિવાય જુનાગઢની અંદર પેલા પોલીસ કોન્સ્ટેબલ ડીવાયએસપીએ માર્યો એટલે આત્મહત્યા કરી લીધી હતી ટ્રેનિંગ સેન્ટરમાં. ભાવેશ લાંબરિયા કે એવું કંઈક નામ હતું એનું, એની એફઆઈઆર ન થઈ, હાઈકોર્ટ સુધી લાંબા થયા ત્યારે માંડ એફઆઈઆર થઈ. જે ઘટનામાં ખરેખર ક્રાઇમ થાય છે, જે ઘટનામાં ખરેખર ગુનાખોરી હોય છે, એની એફઆઈઆરો કોઈ લેતું નથી ભાજપના રાજમાં. પણ ચૈતર વસાવા જનતા માટે લડે, જનતા માટે અવાજ ઉઠાવે, જનતા માટે બોલે, તો રોજ સવારે જાગીને તમે છાપું ટીવી ખોલો એટલે એફઆઈઆર એફઆઈઆર એફઆઈઆર. ચૈતર વસાવાએ ક્યાં કોઈને આત્મહત્યા કરવા મજબૂર કર્યા? ચૈતર વસાવાએ ક્યાં કોઈનું ખૂન કર્યું? ચૈતર વસાવાએ ક્યાં કોઈનો બળાત્કાર કર્યો છે? તો કેમ ચૈતર વસાવા ઉપર આટલી બધી કાનૂની પ્રક્રિયામાં તો ચૈતર વસાવાએ રોક કરી જ ને. ત્યાં આગળ એમને જે લીગલ પ્રોસિજર હતી ત્યાં આગળ ભડકાવાનું કામ કર્યું હતું એવું પોલીસનું કહેવું છે, અને પોલીસ બધે જ કમ્પ્લેનન્ટ છે. પોલીસનું તો એવું કહેવું છે ને કે ગોપાલભાઈ ઇટાલિયાએ પૈસા લીધા કચ્છમાં, તો કેમ કાલે પૂછપરછ ના કરી? પોલીસ થોડી હરિચંદ્ર છે. આવા ગૃહમંત્રી હોય કે જે પોતે જ તે આવું ખોટું બોલતા હોય, એના રાજ્યમાં પોલીસ કેટલું ખોટું બોલતા હશે? મંત્રી પોતે એટલું જૂઠ બોલે છે તો એક પોલીસ ખોટું નહીં બોલે? પોલીસ તો એમ વિચારે ને કે મંત્રી આટલું મોટું ખોટું બોલે છે તો હું થોડુંક તો બોલું, મારો હક છે, એમ માનીને ખોટું બોલે. તો કઈ પોલીસે કીધું એટલે માની, અને પોલીસ એમ કે લોકોને ભડકાય? શું ભડકો થઈ ગયો? કઈ ભડકા ભડક થઈ ગયું? શું થઈ ગયું? કશું થયું નહીં. ખાલી ખોટું કાગળ ઉપર કંઈ પણ પોલીસ લખી નાખે એટલે માની લેવાનું. કાલે મારા હાથમાં પોલીસ આવે તો હું કાલે કંઈક ખોટું લખાવું તો માની લેવાનું. અને પોલીસ તો ઓલું કહેવાય ને કે બકરીનો વાઘ બનાવે છે, વાઘની બકરી બનાવી દે છે કાગળ ઉપર. એ તો અમને ખબર છે ને, મેં નોકરી કરી છે. પોલીસ ધારે તો કાગળ ઉપર વાઘને બકરી બતાવી દે, બકરીને વાઘ બનાવી દે. સાચું થોડું માની લેવાનું છે. પણ એફઆઈઆર તો થયેલી છે ને ચૈતર વસાવા ઉપર, જે રીતે એફઆઈઆર કરવામાં આવી છે. એફઆઈઆર બેન એ જ તકલીફ છે ને કે બળાત્કારી ઉપર એફઆઈઆર નથી થતી અને ચૈતરભાઈ ઉપર થાય છે. ભાજપના ગૌચર માફિયાઓ છે એના ઉપર એફઆઈઆર નથી થતી, ચૈતરભાઈ ઉપર થાય છે. ભાજપના બુટલેગરો જે છે, દારૂ વેચે છે ખુલ્લે આમ, ગાંધીધામમાં દારૂની રેલમ છેલ છે અત્યારે. પાણી કરતા જાજો વધારે દારૂ મળે છે. લોકો મને કાલે આવીને ખૂબ કહી ગયા કે આ મુદ્દો ઉઠાવો, આ મુદ્દો ઉઠાવો. પાણી અમુક વિસ્તારોમાં નથી આવતું પણ દારૂ ટાઈમે આવે છે. ગાંધીધામની વાત કરું, કાં એફઆઈઆર નથી થતી. સોપારીની જબરજસ્ત દાણચોરી અત્યારે ગાંધીધામમાં થાય છે. લોકોએ મને ત્યાં કાલે કહ્યું, આવીને કોઈ જનતા કહી ગયા, કોઈ સ્થાનિક પત્રકારો આગેવાનો કોઈ આવીને કહી ગયા કે આ મુદ્દો ઉઠાવો. કેમ એફઆઈઆર નથી થતી? પેલી ઓઇલની પાઇપમાંથી ઓઇલ ચોરી ચાલે છે, કેમ એફઆઈઆર નથી થતી? ચૈતર વસાવા ઉપર જ બધી એફઆઈઆર થાય છે. ભાજપના ચોર, ભાજપના બુટલેગર, ભાજપના બળાત્કારી, ભાજપના તોડબાજો, ભાજપના માફિયા ઉપર એફઆઈઆર નથી થતી. અને વિપક્ષો ઉપર જ એફઆઈઆર કેમ થાય છે? અને અમે એવું ખરાબ કામ કર્યું જ હોય તો અમારું નિવેદન લો, પૂછપરછ કરો અને કરો ને પ્રોસેસ. તો કેમ એવું લાગે છે કે વિપક્ષ ઉપર જ એફઆઈઆર થઈ રહી છે? તો એ જ તો વાત છે ને કે તો તમને કેમ એવું લાગી રહ્યું લાગે છે કે આ નજર સામે છે ને,
થાય છે પણ એ તો ચૈતરભાઈ લીગલી જે અરે પણ રીતે બળાત્કાર ચાલી કરે રહ્યું એની છે. ઉપર લીગલી ન થવી જોઈએ. બળાત્કાર કરે એની ઉપર લીગલી એફઆઈઆર થવી જોઈએ કે ના થવી જોઈએ? તો કેમ નથી થતી? ભાજપના બળાત્કારીઓને છાવરવામાં કેમ આવે? લાઠીની અંદર ભાજપનો બળાત્કારી ઘરમાં ઘૂસીને ઓલી શિક્ષિકા સાથે બળાત્કાર કર્યો અને પ્રકરણ દબાઈ દીધું, ફરિયાદ ના થવા દીધી. છાપામાં બધે છપાયું નામ સરનામ વગર, પ્રકરણ દબાઈ ગયું. કેમ ફરિયાદ ના થઈ એમાં? કેમ એ જે બેન હતી એને પોલીસ એક સરકારે એટલી હિંમત અને આશ્વાસન ન આપ્યું કે બેન તું ફરિયાદ કર, સરકાર તારી સાથે છે, ન્યાય આપશું? કેમ બધાય પ્રકરણ દબાઈ દીધું? લીગલી પ્રોસેસ છે, ફરિયાદ છે, અમે માનીએ છીએ, પણ બળાત્કારી ઉપર નથી થતી અને ધારાસભ્ય ઉપર થાય છે, એ જ તો વાંધો છે. ભાજપના લોકોની કંઈ પણ ક્રાઇમ હોય તો કેમ દબાવી દેવામાં આવે છે? કેમ ફરિયાદો નથી થતી? આ પેલો ભાઈ સાવરકુંડલાના ખાંભા ગામમાં આહિર સમાજના એક છોકરાએ અદાલતની અંદર આત્મહત્યા કરી લીધી, ચાલુ કોર્ટની અંદર. આરોપી કોણ છે? ભાજપના જિલ્લા પંચાયતના સભ્યો છે. આજ દિવસ સુધી પોલીસે એની એરેસ્ટ નથી કરી. એક માણસ કેટલો કંટાળી ગયો હશે કે અદાલતની અંદર દવા પીને આત્મહત્યા કરી લીધી. આજ હર્ષ સંઘવીની ભાજપની પોલીસ કેમ એ ભાજપના જિલ્લા પંચાયતના લોકોને એરેસ્ટ નથી કરતા? સુરતની અંદર એક સોસાયટીમાં આહિર સમાજની જ ઘટના છે. સોસાયટીમાં ઝઘડો થયો બે લોકો વચ્ચે. એમાં ભાજપના માણસોએ સોસાયટીના બીજા માણસોને છાતીમાં ધોકો માર્યો. એ માણસ મરી ગયો, એની એફઆઈઆર મરી ગયો એટલે લેવી પડી. આજ દિવસ સુધી પોલીસે એના મુખ્ય આરોપીને એરેસ્ટ નથી કર્યા. અને એટલું જ નહીં, ધોકો મારીને પેલાને મારી નાખવા વાળા જે આરોપી હતા એમાંથી એક આરોપીને તો આગોતરા જામીન મળી જાય એટલા માટે પોલીસે નબળું એફિડેવિટ કોર્ટમાં રજૂ કર્યું. મેં એફિડેવિટ પોતે વાંચેલું છે. પોલીસે એટલું નબળું એફિડેવિટ આપ્યું ને એટલું આરોપીની તરફેણ કરતા કાગળો કોર્ટમાં રજૂ કર્યા કે ખૂનના કેસના આરોપીને આગોતરા જામીન મળી ગયા. તો એફઆઈઆરો અમારા ઉપર, આરોપ અમારા ઉપર, અને ખૂનીઓને આગોતરા જામીન, ખૂનીઓને પકડે નહીં, બળાત્કારીઓને કોઈ પકડે નહીં, ડ્રગ્સ વેચવા વાળા હર્ષ સંઘવીના ખભા ઉપર હાથ રાખીને ફોટા પડાવી જાય, ભૂપેન્દ્ર ઝાલા જેવા એવોર્ડ લઈ જાય ગૃહમંત્રી પાસેથી, અને બધા જ કૌભાંડીઓ, તોડબાજો, બળાત્કારીઓ, માફિયાઓ હર્ષ સંઘવી સાથે ફોટા પડાવે, ભાજપ હારે ફોટા પડાવે, અને એફઆઈઆરો અમારા ઉપર. એટલે શું તમે દર વખતે હર્ષ સંઘવીને ચેલેન્જ કરી દેશો? કંઈ પણ થાય તમે તરત ચેલેન્જ કરી દો છો? એ ગૃહમંત્રીમાંથી રાજીનામું આપી દે તો હું મારા જીવનમાં એનું નામ નહીં લઉં. જે નવા બનશે એની હારે ચર્ચા કરી લઈશું. મારે એની હારે ક્યાં વ્યક્તિગત કઈ લેવા દેવા છે કે મારા પેલા ધંધા ભાગીદાર હતા ને તકલીફ? એ એનું મંત્રી છે તો કોને પૂછવાનું? ક્રાઇમ બને તો ગૃહમંત્રીને નહીં પૂછે કોને પૂછીએ? અમારા ગામના પૂજારીને પૂછવું? કોને પૂછવાનું? કોઈ ઘટના બને તો મારે જવાનું ક્યાં? સહકારી મંડળીના ચેરમેન પાસે જવાનું? ક્યાં જવાનું? માર્કેટિંગ યાર્ડના વ્યવસ્થાપક પાસે ક્યાં જવાનું? બળાત્કાર ભાજપના માણસો કરે, ગૃહમંત્રીને પ્રશ્ન નહીં પૂછે. ભાજપના માણસો ગૌચર દબાવે તો ગૃહમંત્રી પણ એટલે દર વખતે ચેલેન્જ કરી દેવાની, એક જ વાત કહેવાની, 8-5 એટલે દર વખતે નહીં, ઘટના બને ત્યારે. ગુજરાતમાં બળાત્કાર થાય જેટલી વખત જ્યારે ત્યારે ગૃહમંત્રી નહીં પૂછે, તમે મને કહો મારે કોને પૂછવું? એએમટીએસ ના ડ્રાઈવરને પૂછવું? અમદાવાદમાં કોને પૂછવાનું? ટોલ નાકા પર બેઠેલા માણસને પણ સવાલ દરેક કરો. વસ્તુ તો ગૃહમંત્રીના પરિપ્રેક્ષમાં નથી આવતી ને. તો એ તો હું કહું છું કે દરેક વસ્તુ એના પરિપ્રેક્ષમાં નથી જ આવતી. તો ઈડી વાળી ઘટનામાં વચ્ચે ક્યાં દોઢું થવાની જરૂર છે? બળાત્કાર બને તો કે દરેક વસ્તુ ગૃહમંત્રીમાં નથી આવતી. ખોટી રીતે આમ આદમી પાર્ટીનું નામ ઘુસાડવું હોય તો ગૃહમંત્રીના ઓલામાં આવી જાય છે. અમે એ જ કહીએ છીએ કે આવતી જાતી બધી વસ્તુ ના પડો, નહીતર પછી અમે એ બધી જ વસ્તુ તમારા ગળામાં નાખશું. તમે તમારી મર્યાદા ચૂકશો તો અમારે તો પછી કહેવાના. ગુજરાતમાં ક્રાઇમ બને છે, એક વખત એવું માની લે બધું ગૃહમંત્રીના પરિપક્ષમાં નથી એમ, તો પછી આવતી જતી મેટરોમાં ટ્વીટ કરીને બોલબચ્ચન કરવાની ક્યાં જરૂર છે? એ આવે છે ગૃહમંત્રીમાં? આવા ખોટા વિડીયો એસપી પાસે બનાવડાવીને વાયરલ કરાવવાનું ગૃહમંત્રીનામાં આવે છે? તમે તમારી ગંભીરતા ચૂકશો, તમે તમારી મર્યાદા ચૂકશો, તમે તમારા હોદ્દાનું માન નહીં જાળવો અને તમે જોકર જેવા કામ ચાલુ કરશો તો ગામ તો તમારી પાસે જોકર જેવી જ વાતો કરવાની છે. એમાં અમારો શું ભૂલ છે? કહો. મંત્રી પોતાની મર્યાદા નહીં જાળવે તો સમાજે ક્યાં ઠેકો લીધો છે મંત્રીની મર્યાદા જાળવવાનો? એણે કમસે કમ ગંભીર કામ કરવા જોઈએ, સિરિયસ કામ કરવા જોઈએ, એનો વાતનો પ્રભાવ પડવો જોઈએ. એના બદલે ગમે એમ ટ્વીટ એ તો યોગ્ય નથી. કારણ કે જે રીતે લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનની વાત આપણે કરીએ ગુજરાતની અંદર, હર્ષ સંઘવી
એના મિનિસ્ટરમાં આવે અને લો એન્ડ ઓર્ડર સિચ્યુએશનને લઈને, કારણ કે ઘણી બધી વખતે એવું થતું હોય છે કે આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, ગઈકાલનો બીજો પણ એક કિસ્સો સામે આવ્યો. એક તરફ તમારા લોકોનું આંદોલન ચાલી રહ્યું હતું, તમે પોલીસ સ્ટેશનમાં, તો બીજી તરફ ધારાસભ્ય કિરીટ પટેલે પણ ત્યાં એક પોલીસ કર્મીને લાફો મારી દીધો. આ પ્રકારના જે દ્રશ્ય, એટલે એમના સાથી હતા NSUI વાળા, એમને ગાળાગાળી કરીને NSUI ના કાર્યકર્તાએ લાફો મારી દીધો અને ધારાસભ્ય એવું કહીને છટકી જાય કે ભાઈ એ તો પરિસ્થિતિ, એ વખતની સિચ્યુએશનમાં એવું હતું અને સિવિલ ડ્રેસમાં હતા, એટલે કે અમારાથી ઓળખાણ ના થઈ એટલે એ થઈ ગયું. પણ સવાલ એ આવે છે કે ચૈતરભાઈ હોય કે બીજા પાર્ટીના કોંગ્રેસના ધારાસભ્યો હોય કે તમે પોતે હોય, એક પોલીસનું પણ એક મોરલ હોય છે. એક પોલીસ પણ જ્યારે કામ કરતી હોય છે તો વારે વારે એકની એક વસ્તુ કેમ? હું એ જ કહું છું, એકની એક વસ્તુ કેમ. પોલીસનું મોરલ જાળવવાની જવાબદારી સૌથી પહેલી કોની? પબ્લિકની, પોલીસની. ગામે ઠેકો લીધો છે પોલીસનું મોરલ જાળવવાનો કે પોલીસે પહેલા પોતાનું જાળવવું? કચ્છના એસપીએ હર્ષ સંઘવીનો હાથો બનીને વાહિયાત બેબુનિયાદ સદંતર હળાહળ જૂઠો વિડીયો બનાવ્યો, એનાથી જ તો પોલીસનું મોરલ તૂટ્યું ને. કાલે એક પણ પોલીસવાળા જવાબ નતા આપી શકતા. શું કામ? કે બધા જ જાણતા હતા કે ગોપાલભાઈ સાચા છે અને એસપીએ ખોટું કર્યું છે. તો કોણે મોરલ તોડ્યું? મેં તોડ્યું કે એસપીએ તોડ્યું? કયો કોણે તોડ્યું? જ્યારે ઉપર બેઠેલા પોલીસના અમુક માણસો ભાજપના હાથા બનીને કામ કરે તો નીચેની પોલીસ દબાઈ જાય છે. નીચેની પોલીસને સત્ય ખબર હોય છે કે આ તો પોલીસ તરફથી જ ખોટું થઈ રહ્યું છે, તો પછી એનું મોરલ તૂટે છે કે આમાં તો કયા મોઢે બોલવું. એ પાટણની ઘટના હોય કે કચ્છની ઘટના હોય કે ગીર સોમનાથની ઘટના હોય, મોટા અમુક અધિકારીઓને એટલા બધા મેડલના લાલચુ બની ગયા છે અને અમે એ બધાને સન્માનિત કરવાના છીએ. એને જે કાંઈ એમનો એ ડિઝર્વ કરે છે, એમને જે મળવા પાત્ર છે એ સન્માન આપવાના જ છીએ. સરકાર અમે બદલશું અને પહેલું જ કામ આવા જે કાંઈ અધિકારીઓ છે એને પૂરું માન સન્માનથી એવા સન્માનિત કરવા છે કે જિંદગીભર યાદ રાખે. એવા લોકોએ પોલીસનું મોરલ ડાઉન કર્યું છે આવા ધંધા કરીને. લોકોની નજરમાંથી પોલીસનો અધિકારી જ્યારે એવું કોઈ કામ કરે જેનાથી લોકોને એમ લાગે કે આ તો ખોટું કરે છે, તો લોકો ઇજ્જત આપતા બંધ થઈ જાય. અને ઇજ્જત આપતા બંધ થઈ જાય તો જ લાફો મારે ને. તો ઇજ્જત પાત્ર બની રહેવું એ જવાબદારી કોની છે? મને કોક ઇજ્જત આપે એવું બની રહેવાની જવાબદારી કોની? મારી છે કે ગામની છે? શું કામ પોલીસ ભાજપના હાથા બનીને અધિકારીઓ કામ કરે? ભાજપનો હાથો બનીને કામ કરે એટલે લોકોને ખ્યાલ આવી જાય કે આ તો જૂઠું કામ કરે. તો લોકો કે ભાઈ તો તારું માન સન્માન ગયું તેલ લેવા, લોકો હાથ ઉપાડી લે છે આજે. અને એ તો ધારાસભ્યની સાથે આવેલા NSUI ના કાર્યકર્તાએ લાફો માર્યો એટલે આ ભાજપ વાળા બોલ બચ્ચન કરે છે કે આવું ના ચાલે ને આમ નહીં. પોલીસનું મોરલ, બુટલેગરો ગાડીઓ ચડાવી દે છે ને એક્સિડન્ટો કરીને મારી નાખે ત્યારે કેમ ભાજપ વાળા નથી બોલતા? પાર્ટીનો કાર્યકર્તા પોલીસની સામે ઉતરે અને એ ક્યારેક જ્યારે પોલીસનો અધિકારી હાથો બન્યો હોય એની સામે પાર્ટીનો કાર્યકર્તા બોલે તો ભાજપ વાળાને તકલીફ છે. ભાજપે પાળી પોષીને મોટા કરેલા બુટલેગરો PSI ઉપર બેફામ ગાડીઓ ચડાવી દે છે ને મારી નાખ્યાના એકને અનેક કિસ્સા છે. હું નોકરી કરતો હતો ત્યારે પેલા અર્જુનસિંહ વાળાનું ત્યાં બનાસકાંઠા કે કંઈક એક સાઈડ એક્સિડન્ટ કરીને બુટલેગરોએ ગાડી ચડાવી દીધી હતી, પછી એમનું સ્ટેચ્યુ એમના ગામમાં લાગ્યું છે. હમણાં અહીંયા પઠાણ સાહેબ ઉપર ગાડી ચડાવી દીધી. સુરતમાં બુટલેગરોએ PSI ઉપર હુમલો કરીને માથું ફાડી નાખ્યું હતું. અનેક જગ્યાએ બુટલેગરોએ પોલીસોને માર્યા છે. પાર્ટીનો કાર્યકર્તા છે એ બુટલેગર નથી, માજી બુટલેગર નથી, એ ક્રાઇમ નથી કરતો. એ જનતાની વાત લઈને કે પોલિટિકલ વાત લઈને ગયો છે ને ઉશ્કેરાઈ ગયો ને ઘટના બની, એ અલગ વાત છે. પણ જે વ્યક્તિ જગ જાહેર ગુંડો છે, બદમાશ છે, બુટલેગર છે, એ ઉઠીને પોલીસને મારી જાય છે તો ત્યારે કેમ ભાજપ વાળા નથી બોલતા? અમે કાલે પોલીસ સ્ટેશને ગયા તો ભાજપ વાળાના પેટમાં કેરોસીન રેડાયું, નકલી તેલ રેડાયું એના પેટમાં કે આપવાળા આવીને પોલીસને તપાસમાં આમ કરે છે ને તેમ કરે છે. તમારા જ ભાજપના બુટલેગરો પોલીસને મારી જાય ત્યારે વાંધો નથી. અમે જનતા માટે બોલીએ તો ભાજપ વાળાને પેટમાં કેરોસીન રેડાય છે. પણ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા યજ્ઞેશ દવેનું કહેવું છે કે ગોપાલ ઇટાલિયા પોલીસની કામગીરીમાં ખલેલ નાખે છે. એવું પોલીસે કીધું? પોલીસે એવું કીધું? ગઈકાલે તમે જે રીતે ત્યાં પહોંચ્યા હતા, નહીં, પોલીસે એવું કીધું કે ન કીધું? વચ્ચે દોઢું થવાની ક્યાં જરૂર છે? જેની કામગીરીમાં ખલેલ પહોંચી એણે કીધું કે અમારામાં ખલેલ પહોંચી, તો વચ્ચે બીજા શું ડબડબ કરે છે?
સીધી વાત છે ને, પોલીસની કામગીરીમાં ખલેલ પડી કે ન પડી એ કોણ કહેશે? પોલીસ કહેશે કે વચ્ચે કોઈ થર્ડ એટલે પાર્ટી? એમાં તો પાછું પોલીસ તમારા ઉપર કેસ કરે તો તમે પાછા એમ ઉપરથી કહો કે અમે તો સામેથી હાજર થવા ગયા હતા અને પોલીસે આ કર્યું. તો પણ અમે તો ગયા જ હતા ને, સામેથી જ હાજર થવા ગયા હતા ને, એ તો જગ જાહેર વાત છે. અને સામેથી હાજર થવા એટલે ગયા કે ભાજપના કચ્છના એસપીએ અમારા ઉપર આરોપ લગાવ્યો, તો અમે આરોપનો જવાબ આપવા પણ ગયા. એના માટે એક લીગલ પ્રોસિજર હોય. તમે પોતે એડવોકેટ છો, તમને પોતાને ખબર છે કે જ્યારે તમને સમન્સ આવે પછી તમારે હાજર થવાનું. અરે બેન, લીગલ પ્રોસેસ બધી અમારા ભાગમાં જ આવી છે. બળાત્કારીઓ ઉપર કોઈ પ્રોસેસ નથી, ભાજપના બુટલેગરો ઉપર કોઈ પ્રોસેસ, બધી લીગલ પ્રોસેસ અમને જ આપી છે. તકલીફ જ એ છે ને, આખા દેશનો કાયદો લીગલ ને ફીગલ ને બધું અમારા ભાગમાં આવ્યું છે. ભાજપનો પટ્ટો ગળામાં નાખીને કે ભાજપનો પટ્ટો ઇસ્ત્રી મારીને ગાડીના ડેશબોર્ડ ઉપર મેલીને પછી ગમે એવા લફંગા વેડા કરે, એને કેમ લીગલ નથી લાગુ પડતું? એવા કેટલાય લફંગાઓ ફરે છે ગુજરાતમાં જે ગાડીના બોર્ડ ઉપર પેલો ભાજપનો પટ્ટો મેલ્યો હોય અને મન ફાવે એવી દાદાગીરી, લુખ્ખાગીરી, છોકરીઓની છેડતી, 2 નંબરના ધંધા, કેમિકલ વેચવું, સિરપ વેચવું, બાયોડીઝલ વેચવું, રેતી કાઢવી, પથ્થરો કાઢવા, આ બેફામ ધંધાઓ ભાજપના પટ્ટા મેલીને કરે. કેમ લીગલ એને નથી લાગુ પડતું? અમારો મુદ્દો આવે આમ આદમીનો, ત્યાં જ બધું લીગલ ને પ્રોસેસ ને સમન્સ ને એડવોકેટ ને આવે છે. અને અમે શું એવા કામ કરી નાખ્યા છે કે રોજ ઉઠીને અમારી ઉપર જ એફઆઈઆર ને અમને જ પોલીસ રોજ ગોતે? કામ શું કર્યું એમ કોને અમે એવું? બાકી હું બતાવું, મારા ગામ ટીમ્બીથી જ ચાલુ કરું, ભાજપના લુખાઓ શું ધંધા કરી રહ્યા છે. મારા બાજુના ગામમાં જેટલા ભાજપના લુખાઓ હોદ્દા લઈને બેઠા છે એના શું ધંધા છે હું બતાવું. જા વર્ષ સંઘવી અને જેલમાં પૂરી બતાવે, વિથ એવિડન્સ પુરાવા આપીને બતાવું. સુજલામ સુફલામમાં કેટલા પૈસા ખાધા, રોડના કામમાં કેટલા પૈસા ખાધા, એપીએમસીનું કેટલાનું બૂચ માર્યું, બ્રિજના કામમાં કેટલા બૂચ માર્યા, હું અમારા તાલુકાનું બતાવું. છે કોઈ ભાજપ વાળો એફઆઈઆર કરે એવો? એટલે લીગલ ને બીગલ ને બધું અમારા ઉપર જ કેમ? જેમ કે અમે તો કઈ કરતા નથી એવું ખરાબ કામ. મેં મારા જીવનમાં કોઈ ખરાબ કામ નથી કર્યું. ચૈતર વસાવાના કેસમાં હવે શું આગળ? અમારા તો ભાગમાં જ બેન સંઘર્ષ છે. ચૈતર વસાવા હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, કે સુદાનભાઈ હોય, કે રાજુભાઈ કરપડા હોય, કે જે કાંઈ અમારા આગેવા, અમારા તો ભાગમાં સંઘર્ષ જ છે. જનતા માટે લડવા આવ્યા છીએ, જનતાનો મુદ્દો ઉઠાવવા માટે આવ્યા છીએ. અમારા પોતા માટે અમારે કશું જ કરવું નથી. આ આટલો લોહી ઉકાળો ને આટલી એનર્જી અમારી જાહેર જીવનમાં લગાવીએ છીએ, એનાથી અડધી જો ધંધામાં લગાવીએ તો અમે સુખી થઈ જઈએ. પણ એવું કરવા આવ્યા જ નથી અમે. અમે લોકોને હેલ્પફુલ બનવા આવ્યા છીએ, કે લોકોનો અવાજ બનવો. ભાજપવાળાએ લોકોનો અવાજ દબાવી દીધો છે. મારી અને ચૈતરભાઈ જેવા માણસોને રોજ જાગીને લોકો પાછળ પોલીસ દોડાવતા હોય. એક વસ્તુ બેન વિચારો કે અસંખ્ય બળાત્કારો, ગુંડાઓ બેફામ, કાલે સિંગરવામાં કેવી ભયંકર મારામારી થઈ જમીન બાબતે. મતલબ કોઈને પોલીસનો કાયદાનો ડર નથી. બેફામ ગમે ત્યાં ગમે તેને ધોકો મારી લે છે, તલવાર મારી લે છે, ડ્રગ્સ વેચાય છે, દારૂની તો વાત જ છોડો. જે ગામમાં પીવાનું પાણી નથી મળતું ત્યાં જોઈએ એટલો દારૂ મળે છે. આટલું બધું થતું હોવા છતાંય હર્ષ સંઘવી અને ગુજરાતની ભાજપ સરકાર પાસે એક જ કામ છે કે આખા ગુજરાતની પોલીસ અમારી પાછળ લગાડેલી છે. કચ્છની પોલીસે અમને ગોતે, અંકલેશ્વરની પોલીસે અમને ગોતે, અમદાવાદ પોલીસે અમને ગોતે. અવડી મોટી ગુજરાત પોલીસને આ લોકોએ કેવા કામમાં લગાવી છે? જનતાની સેવામાં મોકલો ને પોલીસ. અમારી પાછળ હજારો ગાડીઓ દોડે છે અને હજારો ગાડીઓ દોડાયા પછી નથી પોલીસને કંઈ મળવાનું, નથી જનતાને કંઈ ફાયદો થવાનો. તો એ હજારો ગાડીઓ જનતા માટે કેમ નથી દોડાવતા? આજે ચૈતર વસાવાને પકડવા 50 પોલીસની ગાડીઓ ફરે છે ત્યાં, 50 મિનિમમ. ફોટો જોઈ લો. બિલકુલ. પીઆઈઓ છે, 8-10 પીઆઈ છે, કોન્સ્ટેબલો, મહિલા પોલીસ, દુનિયાભરનો સ્ટાફ એક ચૈતર વસાવા પાછળ મોકલ્યો. આટલી પોલીસ તમે લોકોની સુરક્ષા પાછળ કેમ નથી લગાવતા? જનતાને તકલીફ પડે ત્યાં કેમ નથી લગાવતા? સ્કૂલની આજુબાજુના પાર્લરોમાં ડ્રગ્સ વેચાય ત્યાં કેમ પોલીસ નથી લગાવતા? અમારી પાછળ લગાવવા માટે 50 ગાડીઓ છે પોલીસની. જનતાની સેવા કરવા માટે એક પીએસઆઈ નથી ભાજપ પાસે. લોકો ત્રાહીમામ છે, ફરિયાદ લખાવા જાય, ફરિયાદ નથી લખતા. અનેક સમસ્યાઓ છે બેન, બોલવા બેસીએ ને તો મહિનાઓના મહિના લાગી જાય એટલી સમસ્યા છે. અમારું એટલું જ કહેવું છે કે આખા ગુજરાતની પોલીસ, હજારો પોલીસવાળા, હજારો ગાડીઓ અમારી પાછળ શું કામ દોડાવો છો ભાઈ? પબ્લિકની સેવામાં દોડાવો ને, તો આપમેળે પબ્લિક કઈ ખુશ થશે અને તમારું ચાલશે. આ તમે પબ્લિકને છોડીને અમારી પાછળ લાગ્યા છો એટલે પબ્લિક હવે અમને સપોર્ટ કરે છે. એટલે મારી એટલી જ વિનંતી છે આ આખી ઘટનામાં કે રાજકારણમાં અમે છીએ, એ છીએ, તો રાજકારણ ચાલતું જ રહેવાનું છે, ચાલતું રહેવું જ જોઈએ. તો જ જનતાને ખબર પડે કે સાચું કોણ, ખોટું. પણ એક મર્યાદાથી નીચે ભાજપવાળા શું કામ ઉતરે છે? સત્તામાં બેઠા છો, 40 વર્ષથી બેઠા છો, કમસે કમ જોકર જેવા કામ ન કરો. ભલે રાજકારણ કરો, આવા રાજકારણમાં છીએ તો રાજકારણ જ કરવાનું હોય, પણ જોકર જેવું કામ ન કરવાનું હોય.
રાજકારણવાળું કામ કરો, ગંભીર કામ કરો. લોકો જોવે તેમ લાગવું જોઈએ કે બરાબર નેતા છે એમ. લોકો નેતાને બદલે જોકર લાગવા માંડીએ એવા કામ ના કરીએ. ચલો ગોપાલભાઈ, આપ અમારી સાથે જોડાયા એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ગોપાલ ઇટાલિયા, જેમનું સ્પષ્ટ માનવું છે કે જનતાના કામ કરવા જોઈએ રાજનેતાઓએ અને ખાસ કરીને મંત્રીઓએ. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.